हर हर महादेव माँ बनासी जय। तो मित्रों अपनी पावन धरा माँ बनास धरती पर तपस्वी भूदेव श्री शास्त्री विष्णुभाई अमरे त्या पधार्या छे यज्ञ माटे। અને મિત્રો જીવનની અંદર સનાતન ધર્મને યજ્ઞનું ખૂબ જ મહત્ત્વ છે। યજ્ઞની અંદર જે કંઈ આહુતિઓ પાસે ઘી છે એમાંથી એક નવો ઓક્સિજન ઉત્પન્ન થાય છે। ભારતની અંદર વર્ષો પૂર્વ આપણા ભૂદેવો યજ્ઞ કરતા હતા અને ભારતની જે સમતુલા છે એ આસ્થા અને વિજ્ઞાન બંને સાથે જોડાયેલા છે। મિત્રો તો આસ્થા તો છે જ આપણી, અને એની સાથે મંત્રોચ્ચાર અને જે વાયુ નીકળે જે યજ્ઞમાંથી જે આપણે ઘીની આહુતિ આપે એમાંથી એક સારો ઓક્સિજનનો સંચાર થતો અને ઓક્સિજન સારો પ્રમાણ હતું, જેથી આપણું વાતાવરણ સંતુલિત હતું। આપણી સંસ્કૃતિ અને પ્રકૃતિ બંનેને જીવંત રાખતા આપણા ભૂદેવશ્રીઓ અને ખાસ આપણા મા બનાસના વીરપુત્ર, આપણા ગ્રુપ મેમ્બર મા બનાસના વીરપુત્ર શાસ્ત્રી ભૂદેવશ્રી વિષ્ણુભાઈ મોજરૂ અને અહીંયા મારા ઘરે યજ્ઞ માટે આવ્યા છે। અને મિત્રો હવનકુંડી બનાવી રહ્યા છે। હવનકુંડી કેવી રીતના બનાવે છે જે આપણે જોઈ રહ્યા છો। वैदिक काची थी बनती हाँ हाँ आ वैदिक परंपरा है। वैदिक परंपरा आजना समय में काटी अने लोखंडनी कुंडीनी अंदर वाह वाह जे यज्ञो थई रह्या छे वाह प्रभु ए निषेध छे। निषेध है એટલે હંમેશા કાચી ઈંટથી જ કુંડી काची ईंट से प्रकृति रीति मित्रों ગાયનો ગોબર अँ राख्યું છે मित्रों। हाँ सरस જે માટી છે माटी है દ્વારા जी આ યજ્ઞશાળા બનાવવી જોઈએ। बिल्कुल बिल्कुल એવું દરેકને दरेक हाँ दरेक भूदेवोने पण एक संदेश है कि आ पण ज्यां यज्ञ करवा माटे जाओ त्यां भूदेवश्रीए जणाव्युं के तमे माटीमांथी ज बनावो। जे निषेध है लोढामांथी जे तैयार कुंडी मळती होय छे जेमां लग्न फेरा पण अपाता होय छे दीकरीओने, ज्यां घरनो अभाव रहतो ए पण आ रीतना हकीकत जो भूमि पर थवुं जोईए अने आ रीतना भूदेवश्रीना हाथे ज माटीथी प्रकटित थवुं जोईए।